કે બે દીકરા દીકરી હોય એમની અંદરો અંદર પણ સરખામણી બંધ કરો. હું કોઈનું ઉદાહરણ ન લેતા મારા ઘરનું જ ઉદાહરણ લઉં. મારે બે દીકરીઓ અને એક દીકરો છે. મોટી દીકરીનું નામ છે નુપુર, બીજા નંબરની દીકરીનું નામ છે જાહલ અને મારા દીકરાનું નામ છે ચાણક્ય. તો ભણવામાં બે બહુ હોશિયાર છે. નુપુર અને ચાણક્ય છે એ સ્કૂલ ફર્સ્ટ આવે છે અને મારી દીકરી જાહલ છે એને 6ઠા ધોરણમાં હવે થોડું થોડું વાંચતા આવડ્યું છે. એટલે તરત જ એની માં જ કમ્પેરિઝન કરે કે ઓહો આ તો પાછળ રહી ગઈ ને આમ તેમ ને એવી બધી વાત થાય. ઓલીને ગણિત આવડે છે પણ ગુજરાતીમાં ફાફા પડે તો એનું શું હશે? આમ ડિસ્લેક્સિયા હશે, આમ હશે, પ્રોબ્લેમ હશે, આ ભણશે નહીં. પણ હું તેની બે વાત તમને કરવા માંગુ છું અને આ દરેક દીકરા દીકરીઓને લાગુ પડે છે. મારી જાહલ છે એટલે નહીં, હું મારું ઉદાહરણ આપું છું એટલે નહીં, સારું છે એટલે આપું છું. અડધી રાત્રે હું પડખું ફરું તો મારા ઘરના કદાચ જાગવા હોય તો જાગે, ન જાગે મને તકલીફ હોય તો પણ, કારણ કે એને આખો દિવસ કામ કર્યું હોય. મારી માતાની પણ ઉંમર થઈ છે, એ ન જાગે પણ મારી જાહલ જાગીને પૂછે કે પપ્પા તમને શું થાય છે? હવે એ દીકરી આગળ ન આવે તો દુનિયામાં કોણ આગળ આવે? બીજો એક દાખલો, અમે પતિ પત્ની સવારે વોકિંગમાં જઈ. મોટી દીકરી ભણવા ગોંડલ ગઈ હતી એટલે બહારથી અમે તાળું મારીને જઈ, કારણ કે બે દીકરા દીકરી સૂતા હોય, જાહલ ને ચાણક્ય. એમાં એકવાર એની મમ્મી છે એ ભાખરીનો લોટ બાંધ્યો હતો અને લોટ બાંધીને પછી અમે બે જણા બહાર વોકિંગમાં નીકળ્યા. એ દરમિયાન એવું બન્યું કે ચાણક્ય ઉઠી ગયો એટલે એને જાહલને ઉઠાડી. 6ઠા ધોરણમાં ભણતી એક દીકરીએ ભાખરીનો લોટ જોયો, એને ભાખરી બનાવી નાખી, એને તાવડીમાં ભાખરી નાખી, ચોળવી લીધી, બે ભાઈ બહેને ખાઈ લીધું, ચા બનાવી લીધો, એને વાસણ પણ ઉટકી નાખ્યા અને પછી બે ભાઈ બહેન રમતા હતા. આ હું સ્કિલ નથી? તો ભણતરમાં જ હોશિયાર હોય એવું કઈ જરૂરી નથી. જીવનમાં આગળ આવે એ બધા ભણતરમાં જ હોશિયાર હોય. ભણતરમાં સારું કામ કરજો એમ ના નથી પાડતો, પણ યાદ રાખજો કે ભણતર સાથે સ્કિલ બહુ જરૂરી છે. મારે તમને જે 8 એમની વાત કરવાની છે એમાં સૌથી પહેલો એમ એ માઇન્ડસેટ. માઇન્ડસેટ. છોકરાઓ માઇન્ડસેટ સમજજો. એક બિલાડી છે ને એ હમણાં બહુ વોટ્સઅપમાં આ પિક્ચર વાયરલ થયું છે કે એક બિલાડી છે એ જળમાં જોતી હોય, પણ જળમાં જોતી હોય ત્યારે વાઘનું પ્રતિબિંબ દેખાતું હોય. તો જે પોતાને વાઘ સમજે છે ને એ બિલાડી હકીકતમાં વાઘ છે. હવે તમે વિચાર કરો, સાવ ખોટો શબ્દ પકડાઈ ગયો. માઇન્ડસેટ જુઓ, માઇન્ડસેટ હાવ ખોટો શબ્દ પકડાઈ ગયો, ઊંધો પાછો. મરા 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 મરા. ક્યારે મરા મરામાંથી રામ રામ થઈ ગયું ખબર ન પડી. અને આ દેશમાં એક લૂંટારો જેનું નામ હતું વાલિયો, એ વાલ્મીકી બની ગયો. ખોટું નામ પકડાઈ ગયું તોય પણ માઇન્ડસેટ શું હતું કે હું ભગવાનને ભજું છું. એમ માઇન્ડસેટ બહુ અગત્યનું કામ કરે છે. તમે મનમાં એકવાર ધારી લેશો કે મારે આમ કરવું છે, આમ થાય, પછી તમને કાંઈ નડવું ન જોઈએ. मैंने एक बार कमिटमेंट कर दी, फिर मैं अपने आप की भी नहीं सुनता. ये છોકરાઓ તમારે કરવું પડશે. શું માઇન્ડસેટ છે તમારું? તમારે શું બનવું છે એ તમારે નક્કી કરવું પડશે. એટલે પહેલો એમ છે માઇન્ડસેટ. કેટલા લોકોએ પોતાનું માઇન્ડસેટ તૈયાર કરી રાખ્યું છે કે સાહેબ મારી આ દિશા છે? હાથ ઊંચો કરો જોઈએ છોકરાઓ છોકરીઓ. માઇન્ડસેટ કેટલાનું ક્લિયર છે કે સાહેબ મારે તો આ કરવું છે, નક્કી જ છે આપણું? કેટલાય નક્કી કર્યું છે? મોટા ભાગના નક્કી કરેલું છે. એમના માટે આપણે એકવાર તાળીઓનો ગડગડાટ કરીએ. આ માઇન્ડસેટ શું છે હું તમને એનું એક ઉદાહરણ આપું. આ માઇન્ડસેટ કોને કહેવાય? તો એક તમારા જેવડો જ દીકરો, તમારા જેવડો જ દીકરો એને ભણવાનું છોડી દીધું. એટલે મતલબ ઓછું કર્યું, ભણે ખરો પણ ભણવામાં ધ્યાન ન પડે. એટલે એના મમ્મી પપ્પાએ કીધું તારે કરવું છે શું? એટલે ઓલા છોકરાએ એક પેપર લીધું, એમાં સરસ મજાનું ડ્રોઈંગ કર્યું અને ઉપર લખ્યું માઇન્ડ મેપ. આ એના સાહેબે એને શીખવાડ્યું હતું માઇન્ડ મેપ. અને એમાં લખ્યું હતું માય ફર્સ્ટ એન્ડ લાસ્ટ ડ્રીમ, મારું પહેલું અને છેલ્લું સપનું. મા બાપને દેખાડ્યું. મા બાપે કીધું ભણવામાં ધ્યાન આપ થોડુંક અને આ પણ કર, અમે તને છૂટ આપીએ છીએ, આ કરવાની ના નથી પાડતા. અને ઓલા છોકરાએ લખ્યું હતું એ સાંભળો કે સાવ નાની ઉંમરમાં ભારત દેશનો પહેલો ચેસ ચેમ્પિયન મારે બનવું છે. અને એ છોકરો ચેસ ચેમ્પિયન બન્યો. દીકરાઓ દીકરીઓ નામ બોલો ત્યાંથી. કોણ બોલશે? અહીંયા આવી જાઓ. એક જણા અહીંયા દોડીને આવો, નામ બોલો. આ બધાને કયો ખબર ન હોય તો. માઇન્ડ મેપ દોર્યો તો ને રોજ સપનું જોતો. આ માઇન્ડસેટ. અને નક્કી કર્યું કે સૌથી નાની ઉંમરનો ભારત દેશનો ચેમ્પિયન ચેસનો બનીને બતાવું. અને એ દીકરો ચેસનો ચેમ્પિયન બન્યો. મારે છોકરાઓ તમારી આગળથી નામ જાણવું છે. બોલો જોરથી. અહીંથી બોલે છે. આ દીકરીઓ માટે તાળીઓનો ગડગડાટ. ગુકેશ,
આ ગુકેશે શું કર્યું તો કે માઇન્ડ સેટ કર્યું, નક્કી કર્યું કે આમ કરવું છે, પછી કોઈનું નહીં સાંભળવાનું અને એને કોઈનું સાંભળ્યું નહીં. અને આજે તમે બધા જાણો છો કે ગુકેશ છે વર્લ્ડ ચેમ્પિયન છે. ખાલી વર્લ્ડ ચેમ્પિયન નથી, એના સંસ્કાર જુઓ વાઘમસિંહ સાહેબ, કે એ જ્યારે જીતો ને ત્યારે એણે એના કુકરા પાછા વ્યવસ્થિત ગોઠવા, અને એનો ઓપોનન્ટ જ્યારે જીતો ને ત્યારે પેલા હાર્યો ત્યારે પેલા રાજાનો ઘા કર્યો. તો આપણી પાસે ભારત પાસે જે સૌથી મોટી મૂડી છે ને એ આપણા સંસ્કાર છે. ગુકેશ એટલા માટે જીતે છે નાની ઉંમરમાં કે એના મા બાપે આપેલા સંસ્કાર છે. એક માઇન્ડ સેટ. પછી આપણે બીજી વાત જોઈએ, મોર્નિંગ્સ. આ બીજો શબ્દ પકડો, મોર્નિંગ. આપણે ત્યાં વર્ષોથી કહેવાયું છે કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. હવે બ્રાહ્મ મુહૂર્તનો જમાનો જ વયો ગયો. બ્રાહ્મ મુહૂર્ત કેટલા વાગે શરૂ થાય ને એમાંય તે વડીલોને મતભેદ છે. બ્રાહ્મ મુહૂર્ત કેટલા વાગે શરૂ થાય? બ્રાહ્મ મુહૂર્ત કેટલા વાગે શરૂ થાય? કેટલા વાગે? 7 વાગે. આ દીકરીઓ કહે છે 7 વાગે બ્રાહ્મ મુહૂર્ત. કેટલા? 4. આ દીકરીઓ કહે છે 4 વાગે સવારે બ્રાહ્મ મુહૂર્ત શરૂ થાય. સહમત કે અસહમત? કેટલા લોકો હા પાડે છે કે 4 વાગે બ્રાહ્મ મુહૂર્ત શરૂ થાય? કેટલાક છોકરાઓ હા પાડે છે. અચ્છા, એકવાર સાહેબે છોકરાને પૂછ્યું કે આપણે ઉઠીએ ત્યારે સૂરજ ક્યાં હોય? તો કે માથા ઉપર. પણ એ તો 12 વાગે ઉઠો તો માથા ઉપર જ હોય ને. બ્રાહ્મ મુહૂર્ત 4 વાગે શરૂ થાય છે. હું અહીંયા મા બાપ બેઠા છે, દીકરા દીકરીઓ બેઠા છે અને શિક્ષકો બેઠા છે. એમને વિનંતી કરું છું કે એક પુસ્તક વાંચજો. તમારે તમારું જીવન સુધારવું હોય તો એક પુસ્તકનું નામ ગમે ત્યાં ટાઈપ કરી લો. પુસ્તકનું નામ છે 5 AM ક્લબ. રોબિન શર્મા દ્વારા લખાયેલું આ પુસ્તક 5 AM ક્લબ. હવે એ વિદેશી માણસ છે, આમ ભારતીય મૂળનો, પણ 5 વાગે ઉઠો ને તો જીવનમાં શું ફેરફાર થાય. છે 5 વાગે ઉઠો તો શું ફાયદા થાય એણે કીધું, પણ આપણા ઋષિ મુનિઓ તો 4 વાગ્યાનું કહી ગયા છે. અને 4 વાગે ઉઠે એમ કહેવાય છે કે બ્રેઇન સ્ટ્રોક અને હૃદય રોગનો હુમલો આ બેય છે એ વહેલી સવારે જ આવતા હોય છે. એમાંથી બચવા માટે તમારી મોર્નિંગ. પણ આપણે તકલીફ એ થઈ ગઈ છે કે સ્વામી વિવેકાનંદના વાક્યને આપણે થોડુંક ફેરવી નાખ્યું છે, શિયાળામાં તો ખાસ. સ્વામી વિવેકાનંદે શું કીધું હતું? ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આપણે થોડોક ફેરફાર કર્યો સાહેબ. ઉઠો, જાગો અને જુઓ. કોઈ ન ઉઠ્યું હોય તો આપણે પાછા સૂઈ જાવ કે આપણો શું વાક, આપણે શું કામ જાગવું જોઈએ? પણ તમારા જાગવાની આખું વિશ્વ રાહ જોવે છે, તમારા મમ્મી પપ્પા રાહ જોવે છે. ત્રીજું મેં વાત કરી એમ મની. આમાંથી કેટલા વડીલો એવા છે, છોકરાઓ જોજો અને શીખજો, આમાંથી કેટલા વડીલો એવા છે કે જે પોતે રોજે રોજ ખર્ચ કરેનો હિસાબ રાખે છે, ક્યાંક લખે છે. કેટલા વડીલો અહીંયા બેઠા છે એ હાથ ઊંચો કરે કે રોજ ખર્ચ કરે એ લખી નાખે છે. કેટલા જણા એવા છે કે રોજ ખર્ચ કરે એ લખે છે? જો આમાં કેટલાક લોકોના હાથ ઊંચા થયા. હું વિદ્યાર્થીઓને વિનંતી કરું છું, ઘણા લોકો લખે છે, તમે તમારો ખર્ચ લખો. મનીનું ઓડિટ કરશે ને એ હવે પછીના જમાનામાં હાલશે. પૈસાનું ઓડિટ કરો ભાઈ, લખો. 1 રૂપિયો ખર્ચો છો તોય લખો ને 5 રૂપિયા ખર્ચો તોય લખો. ત્યાર પછી મૂવમેન્ટ, હલન ચલન, કસરત. સ્વામી વિવેકાનંદને કોઈએ કીધું કે તમને નથી લાગતું કે આપણા યુવાનોને ભગવદ્ ગીતા વાંચવાની જરૂર છે? ત્યારે નિકુંજભાઈ સ્વામી વિવેકાનંદે જવાબ આપેલો કે ભગવદ્ ગીતા પછી વાંચે, પહેલા ફૂટબોલ રમે. રમત ગમત આમનો અધિકાર છે. જે રમે ને એ જ કેળવાય, જેનું મન તંદુરસ્ત હોય એનું જ મન દુરસ્ત હોય. એટલે છોકરાઓ છોકરીને રમવા દેજો. અમારા વખતે તો ક્રિકેટ રમીએ એટલે કેવી અમારી ઘાણી થતી તો હું તમને કહી ન શકું. આમાં થોડા રોટલા છે એમ કરીને ગળદા આવતા. હવે આજે આપણને ખબર પડી છે કે ક્રિકેટમાં રોટલા છે એટલું જ નહીં, પણ જે આપણો અંડર-19 વર્લ્ડ કપ છે 20 નો, એ આપણે લગભગ 6ઠ્ઠી વાર જીતા, હું ન ભૂલતો હતો. અને આજે એ લોકો પ્રસિદ્ધિમાં ને પૈસામાં રમે છે. બીજું મીડિયા. મીડિયા અત્યારે સૌથી મોટું એવું માધ્યમ છે કે જે તમને આગળ લાવી શકશે. આમાં કેટલા છોકરા એવા છે કે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ જાણે છે? કેટલા લોકો સોશિયલ મીડિયા વાપરે છે? કેટલા છોકરાઓ છોકરીઓ સોશિયલ મીડિયા વાપરે છે? ખોટું નહીં બોલતા, સાચું બોલજો. કેટલા છોકરાઓ છોકરીઓ? તો આ બાજુ કોઈ વાપરતા જ નથી. કેટલા દીકરીઓ સોશિયલ મીડિયા વાપરે છે? અચ્છા, હવે તમે જુઓ, હાથ નીચે કરી દો. હું કેટલાક સોશિયલ મીડિયાના નામ બોલું છું, જે વાપરતા હોય હાથ ઊંચા કરજો. મોટાઈ કરી શકે. ફેસબુક. આમાંથી ફેસબુક વાપરતા હોય હાથ ઊંચા કરે. ફેસબુક.
વોટ્સઅપ 90% ઓડિયન્સ વોટ્સઅપ વાપરે છે. હવે જો વાલી નહીં વાપરતા હોય, છોકરા વાપરતા છે સ્નેપચેટ. હવે વાલી મૂંઝાણા કે આ હાળું શું છે સ્નેપચેટ, પણ હવે તમે બધા છે એ ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં આવી ગયા ને એટલે આ બધા સ્નેપચેટમાં આવી ગયા છે. યાદ રાખજો, સોશિયલ મીડિયાનો ઉપયોગ તમારે બાળકોને શીખવાડવો પડશે. બહુ ઝડપથી બાળકોમાં બહુ મોટો ચેન્જ આવી રહ્યો છે. ભારતે હમણાં બહુ મોટી AI સમિટ કરી, હજી પ્રમ દિવસે જ પૂરી થઈ. આમાં નરેન્દ્ર મોદી એવું કીધું, આપણા માનની વડાપ્રધાને એવું કીધું કે ભારત એવો દેશ છે કે જે AI થી ડરતો નથી. મેં હમણાં વાઘમસિંહ સાહેબ એક પ્રયોગ કર્યો કે આ દીકરા દીકરીઓ છે, અહીંયા બધા વચ્ચે બોલતા હું જરાય સંકોચ નથી પામતો, કે આ દીકરા દીકરીઓ ઇન્સ્ટાગ્રામનો બહુ ઉપયોગ કરે છે. એટલે મેં એવું વિચાર્યું કે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કઈ નથી છોડાવી શકવાના, એ તો કરવાના જ છે અને આપણે છોડાવોય નથી. તો મેં ઇન્સ્ટાગ્રામમાં એક ચેટબોટ બનાવ્યું, હમણાં હું તમને બતાવું સાહેબ. ઇન્સ્ટાગ્રામમાં મેં એક રોબોટ બનાવ્યો આની અંદર જ તે. એનું નામ મેં પાડ્યું ઇંગિકા દીદી, ENGIKADIDI, ઇંગિકા દીદી. તમે વાપરી શકો. ઇંગિકા દીદી લખો એટલે એક બેન આવે. હકીકતમાં એવા કોઈ બેન આ દુનિયામાં છે નહીં, પણ એનું કામ હું તો અંગ્રેજી તમને શીખવાડે અને બેસ્ટ અંગ્રેજી શીખવાડે. તો છોકરાઓ જો ઇન્સ્ટાગ્રામ વાપરવાના જ હોય તો એને આપણે બેસ્ટ હું કામ ન આપવું? તો આ ઇંગિકા દીદી છે, એને તમે અંગ્રેજીમાં કાંઈ પણ પૂછો, ઇવન ગુજરાતીમાં પૂછો એટલે તરત જ તમને જવાબ આપે. આ ઇંગિકા દીદીને તમે કાંઈ પણ પૂછો, અમારે અંગ્રેજીમાં અઘરામ અઘરું વાક્ય ઈ કહેવાય કે મારા પપ્પાએ મને પરણાવ્યો કે મારા પપ્પાએ મને પરણાવી. અહીંયા કોઈ પણ બેઠું છે એનું ચેલેન્જ આપવું કે આનું અંગ્રેજી કરીને મને કયો. ચેટ જીપીટી નો ઉપયોગ નહીં કરતા. મારા પપ્પાએ મને પરણાવ્યો કે મારા પપ્પાએ મને પરણાવી, એમાં અમારે મોટા ભાગે અંગ્રેજીના શિક્ષકો અને બાકીના લોકો બફાટ કરે. હું બોલી જાય ભૂલથી માય ફાધર મેરી મી, એટલે એ તો અર્થનો અનર્થ થઈ ગયો. અર્થનો અનર્થ થઈ ગયો. જો છોકરાઓએ દાંત કાઢ્યા, માય ફાધર ગોટ મી મેરીડ, આવું આપણને લખતા નથી આવડતું. આ ઇંગિકા દીદી ઈ કામ કરે છે. તો મેં એવું ચેટબોટ બનાવ્યું. પછી આપણે સિચ્યુએશન કેટલી આવે જીવનમાં કે અંગ્રેજી બોલવાનું થાય, તો મેં કલ્પના કરી કે આપણે લગભગ 1200 જેટલી સિચ્યુએશન આવે છે લાઈફ ટાઈમ. એ 1200 સિચ્યુએશન મેં AI ને આપી. તમે સાચું નહીં માનો કે એને 12 દિવસની અંદર, એક દિવસની અંદર 100 વિડીયો બનાવી અને મને 1200 વિડીયો આપ્યા. મેં યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યા છે, તમારા દીકરા દીકરીને દેખાડજો. તમે યુટ્યુબમાં ધર્મેન્દ્ર આહિર લખશો એટલે એ ચેનલ ખુલશે, એમાં 1200 વિડીયો છે. દેખાડવા મળો દીકરા દીકરીઓને, રોજનો એક દેખાડો. તો આ વસ્તુ એટલે કે મીડિયાથી આપણે ભાગી શકવાના નથી. આગળની 2-3 વાત કરી અને મારે પછી મારી વાત પૂરી કરવી છે, કારણ કે તમારો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. 5 વાત છોકરાઓ લખજો ક્યાંક. અલોન વોક સ્ટ્રેટેજી. તમારી જાતને થોડોક સમય આપો. તમે કહો સાહેબ હું તો મારી જાતને સમય આપું છું, હું 1 કલાક છે એ રીલ જોઉં છું. આ તમે તમારી જાતને સમય આપ્યો કહેવાય, હા કે ના? છોકરાઓ, તમારી જાતને સમય આપ્યો કહેવાય, હા કે ના? તમારી જાતને સમય આપ્યો? તમે કે હું આ મોબાઈલ 1 કલાક જોઉં છું, તો એ તમે જાતને સમય નથી આપ્યો. જાતને સમય આપવા માટે ડાયરી લખો, રોજનીશી લખો, તમારું વિશ્લેષણ કરો કે આજે એવું કયું કામ થયું કે ભગવાને મને જન્મ આપ્યો છે એનો ભગવાનને અફસોસ ન થાય. આ પહેલી વાત. બીજું છે ધ રિયલ ફ્રેન્ડશિપ. આજે છોકરાઓને ફ્રેન્ડ નથી સાહેબ. આ મોબાઈલના કારણે છોકરાને ફ્રેન્ડ નથી. મા બાપ કરતા મોબાઈલનું વધારે માને છે, તો તમે કાઉન્સિલિંગ કરજો. મારે ફ્રેન્ડની વ્યાખ્યા અહીંયા થોડી શીખવાડવાની હોય તમને. આપણે તો કેવા ફ્રેન્ડ થઈ ગયા. જો એક ફ્રેન્ડ છે એને નક્કી કર્યું કે મરી જાવ પણ માંગવું નહીં. તમે નામ હમણાં બોલશો. એક ફ્રેન્ડે હું નક્કી કર્યું કે મરી જાવ પણ માંગવું નહીં. મારો ફ્રેન્ડ ભલે ને પૈસાદાર હોય, અને એ ફ્રેન્ડના ઘરે ઓલો ફ્રેન્ડ ગરીબ ફ્રેન્ડ ગયો. એકે નક્કી કર્યું કે મરી જાવ પણ માંગવું નહીં, અને બીજો ફ્રેન્ડ કેવો કે તું માંગી પેલા હું આપી દઉં એટલી તારી આંખ વરતું. આ બે દોસ્તી કેવી છે તમે વિચાર તો કરો. આ દોસ્તી માટે આપણે તાળીઓનો ગડગડાટ કરવો જોઈએ. એકે નક્કી કર્યું કે મરી જાવ પણ માંગવું નહીં, અને બીજાએ આંખ વરતીને કીધું તું માંગ હું ઈ પેલા હું તને બધું આપી દઉં. એક એક બુકડો ખવાતો જાય અને સાહેબ સંપત્તિ છે ગરીબ દોસ્તારના ખાતામાં જાતી જાય. એવા કૃષ્ણ સુદામા માટે આપણે તાળીઓ નહીં પાડીએ તો કોણ પાડશે સાહેબ? આ દોસ્તી, આ દોસ્તી કેવું ન પડે. ક્યાંક મા બાપને અમુક વાત નહીં કરી શકો, પણ એક ખંભો તો એવો રાખજો કે ત્યાં રોઈ શકો, હસી શકો, બથ ભરી જાવ અને એને કહી શકો કે યાર આ તકલીફ છે. તમે હસતા હોય ને તોય તમારી આંખ વર્તીને એમ કહી દે કે હું તકલીફ છે બોલ.
ઈ મિત્ર કહેવાય. આવા 5 મિત્રો રાખજો. અમારી વખતે તો તકલીફ એ હતી કે સોશિયલ મીડિયા નહોતું ત્યારે, અને મેં તો ફેસબુકનું એકાઉન્ટ જ એટલા માટે ખોલ્યું કે મને મારો મિત્ર રાહુલ નથી મળતો. જે દુનિયામાં શ્રેષ્ઠ મિત્ર કહેવાય ને એવો મારો રાહુલ ખોવાઈ ગયો છે. અને એટલે જ અમે બે જે ફોટો પાડ્યો હતો ને વર્ષો પહેલા સ્ટુડિયોમાં, મેં ફેસબુકમાં ઈ મૂક્યો હતો કે મને મારો મિત્ર મળી જાય. તો આવા મિત્ર રાખજો. બીજું, રિજેક્શન છે ને એ નેચરલ છે. આજના છોકરાઓ છોકરીઓ રિજેક્શન સહન નથી કરી શકતા. નાપાસ થયો તો ઉપાધિ, ક્યાંક સિલેક્ટ નો થયો તો ઉપાધિ. એના કારણમાં ક્યાંક આપણે છીએ. આપણે શું કરીએ કે છોકરો પાણી માંગે એટલે આપણે દૂધ હાજર કરીએ, છોકરો એકવાર વેન કરે એટલે આપણે તરત જ આપી દઈએ. એના માટે ભણવામાં એક પાઠ આવતો, આવ ભાણા આવ, શાહબુદ્દીન રાઠોડનો પાઠ, હું ભૂલતો ન હોતો. તો એ પાઠ એટલા માટે ભણવામાં આવતો હતો કે તમે ધીરજ શીખો. આજે 2 મિનિટમાં મેગી બની જાય છે, 5 મિનિટમાં ઝોમેટો વાળા છે વાનગી આપી દે છે, એ સારું નથી. દીકરા દીકરીઓને ધીરજ નથી રહી. અને એમાં સૌથી છેલ્લે આ પથારી ફેરવી છે રીલે. 10 મિનિટ કોઈને કાંઈ ગમતું નથી. 5 મિનિટમાં તો એ 3 વાર મોબાઈલ જોઈ લે. અત્યારે તો કોઈની મરણ સભામાં ગયા હોય ને, ન્યાય 3 વાર મોબાઈલ જોઈ લે 1 મિનિટની અંદર કેટલા વાગ્યા છે એમ. તો આ ધીરજ છોકરાઓને તમારે શીખવવી પડશે. અને છેલ્લે, હાર્ડવર્ક, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ઇન્દિરા ગાંધીને મળવા માટે એક પત્રકાર આવ્યો. ઇન્દિરા ગાંધી કીધું કે મને 6 વાગે જગાડજો. પત્રકારે 6 વાગે જગાડ્યા અને 6:13 ઇન્દિરા ગાંધી તૈયાર થઈને નીચે હતા. પત્રકારે પહેલો સવાલ એમ પૂછ્યો કે બેન, ઓફિસમાં આટલું બધું કામ કેમ કરી શકો છો? ઇન્દિરા ગાંધીએ જવાબ આપ્યો કે જે સ્ત્રી 13 મિનિટમાં તૈયાર થઈ જાય ને એ ઓફિસમાં પછી 13 કલાક કામ કરી શકે. આ એનો જવાબ હતો. તો એમ આપણે 13 કલાક નહીં, સાયન્સના વિદ્યાર્થીઓ છીએ, આપણે 6-7 કલાક તો મહેનત કરવી પડે. મહેનત વગર કોઈને કાંઈ મળતું નથી. સફળતાનો કોઈ શોર્ટકટ નથી. આ યાદ રાખજો. 2-4 મારા ઉદાહરણ આપી અને મારી વાત છે એને હું પૂર્ણાહુતિ તરફ લઈ જાઉં. પહેલું ઉદાહરણ, સરખામણી નહીં કરશો. બાળકની સરખામણી નહીં કરશો. એનું એક ફની ઉદાહરણ આપું. એક બાપ એના છોકરાની સતત સરખામણી કર્યા કરે કે ફલાણાનું રિઝલ્ટ જોન, ફલાણાનું આ જોન, ફલાણાનું તે જોન. એટલે પછી એક દિવસ એ બાપ દીકરો ગાડીમાં નીકળ્યા ને એટલે ઓલા છોકરાએ કીધું, પપ્પા ગાડી ફાસ્ટ હકાડો. આપણી કરતા ઓલી ગાડી આગળ નીકળી ગઈ. એટલે એના પપ્પાએ ફાસ્ટ હકાડી, તોય ઓલી ગાડી આગળ નીકળી ગઈ. પછી દીકરો કંટાળ્યો કે પપ્પા તમારી ગાડી તો ઓલી ગાડીથી આગળ જ નથી જાતી. એટલે એના બાપાએ કીધું કે એ ઓડી છે અને મારે છે એ મારુતિ એમ્બેસેડર છે, એમ ક્યાંથી આગળ જાય? બેયના એન્જિનમાં ફેર હોય. તો છોકરાએ કીધું પપ્પા એ જ હું કહેતો હતો કે બધા એન્જિનમાં ફેર હોય. અમુકમાં આ હારું હોય તો અમુકમાં આ હારું હોય. એમ પાડોશીના દીકરાનું ગણિત હારું હોય તો મારું કાક તો હારું હશે ને. એમ છોકરાઓ તમને નથી કહેતા ત્યાં સુધી હારું છે. આ નથી કહેતા ને ત્યાં સુધી હારું છે. એટલે તમે કમ્પેરિઝન કરવાનું બંધ કરજો. બધા જ પોતાના નસીબ લખાવીને આવ્યા છે. છેલ્લે મારી એક શાયરી કહી અને મારી વાત છે એ પૂરી કરું. પણ એ પહેલા મારી એક વિનંતી છે કે રાજુલાની અંદર આરકે સાયન્સ સ્કૂલે જે આ સાયન્સનો દીવો પ્રગટાવ્યો છે, આ 8 વિદ્યાર્થીઓ આ બેકગ્રાઉન્ડમાં જે દેખાય છે, તમે બધા વાલીઓ દર વર્ષે ભારે સંખ્યામાં આવો. અમને એમ થાય કે આ વર્ષે થોડીક જગ્યા વધારીએ તો પણ તમે છે એટલી માત્રામાં આવો કે અમારી જગ્યા ટૂંકી પડે. અમારા દિલના દરવાજાના, સ્કૂલના દરવાજા કાયમ માટે ખુલ્લા છે. કમલેશભાઈ, રમેશભાઈ અને કૃણાલભાઈ જે મહેનત કરે છે એવું રાજુલામાં કોઈએ કલ્પના પણ નહોતી કરી. વિચારો